હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. અને વાગી ગયા છે સવારના 11 અને બસ કાલે રાત્રે તો હું થોડી 3 વાગે સૂઈ હતી, એટલે આજે આટલા વાગે જાગવું પડે છે. અને ટીવી ચાલુ છે, શૌર્ય ટીવી જોઈ રહ્યો છે, મમ્મી બહાર ગઈ છે. આર્યાને એના ઘરે જવાનું હતું, એટલે આર્યા પણ આજે જતી રહી છે. તો આજે હું, શૌર્ય, ગોપી, જીયાજીને નયન આટલા જણા ઘરે છે. હવે બસ ચા કોફી પીને નાહી ધોઈને પછી મારે જવાનું છે 1 વાગે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. આજે તો નવા સોંગનું પાયલોટ કરેલું છે અને એ આજે રેકોર્ડિંગ કરવાનું છે. જોઈએ હવે કેવું થાય છે, બતાવીશ તમને. મેં નહીં લીધું છે અને હવે ફટાફટ હેર વોશ કર્યા છે, તો એને ડ્રાય કરીને મારે ભાગવું છે, કારણ કે લેટ થઈ ગયું છે. અને દર વખત મારે લેટ જ થાય છે, પણ કંઈ વાંધો નથી. થોડું કારણ કે ઘરમાં અત્યારે પેલા બેન ભાણિયાને બધા છે, એટલે થોડું લેટ થઈ જાય છે. હવે હું જઈશ ફટાફટ ટ્રાય કરીને રેકોર્ડિંગમાં. દાળ ભાત ખાવા બેસી ગઈ છું. આપણાથી ભૂખ્યું રહેવાનું નથી, પણ ખાઈ લીધું છે. ખાલી દાળ ભાત તો ચાલે, રોટલી તો હમણાં બંધ કરી છે. એટલા દાળ ભાત આવે પણ એમને નહીં ખાવું તો કેમ તમે હેરાન કરો છો? પણ ખાઈ લો હવે દાળ ભાત. બહુ ગામડું દૂર નહીં. એ શું છે તારા? વાહ વાહ, થેન્ક યુ જીયાજી. નીકળી ગઈ છું રેકોર્ડિંગમાં. અને આ સોરી તું કેમ આવત માર જોડે? હે, વેકેશન છે તો આવું. વેકેશનમાં રેકોર્ડિંગમાં થોડી આવવાનું હોય. વાત કર. ગાડી લઈને જઈએ છીએ જીયાજીની. ઓય પામે નીકળાય, તમને કીધું. અને કોણ કોણ જઈએ છીએ? હું, નીતિનભાઈ અને શૌર્ય. મસ્ત દાળ ભાત ખાઈને આવી છું. પાણીની બોટલ જોડે લઈ લીધી છે. અને બીજું શું લીધું છે નાસ્તામાં? મખાના. અને હવે જઈશું રેકોર્ડિંગમાં. અમે ત્યાં જઈને મળીએ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું કરજો. ઘરે આવીને બહુ માર્યા. થેન્ક યુ શૌર્ય. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે રાતે. શું? તમારા માટે એક સરપ્રાઈઝ છે રાતે, એટલે વિડિયો અંત તક જોજો. તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે. અમે ક્યાં જવાના છીએ? ના બોલતી. એ રાત્રે બતાવીશ. હા, અને લાઈક કરી દેજો. નકર ઘરે આવીને ઘૂસીને માર્યા. એવું ના કહેવાય બેટા. પ્રેમથી કહીએ ને તો આપણને કોઈ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરે. કોઈ કરતું જ નહીં. કરશે. તમારી મમ્મી કસમ ચાલો કરો. મળીએ ગાઈસ. ગાઈસ, હું આવી ગઈ છું સ્ટુડિયોમાં. જો આ મારું માઇકનો સેટઅપ થાય છે. અને બહાર છે અમારા રાહુલભાઈ, રમેશ કાકા. હાલત ખરાબ છે ગાઈસ, કેમ કે બહુ ગરમી લાગે છે. અને જુઓ બહાર. ગાઈઝ, આ છે અમારા રાહુલભાઈ. હાય રાહુલભાઈ, કેમ છો? મજામાં. આ થોડી મહેનત કરવી પડે ને, સુભાષણ. આ છે અમારા નીતિન કાકા, બાજુમાં રમીભાઈ બહુ હાથ વાગ્યો છે બિચારાનો. સરસ મજાનું ઢોલ વગાડે છે. કોક દિવસ પ્રોગ્રામમાં જરૂર હોય તો બોલાવજો, પણ તારીખ નથી, સોરી. આ છે મારા રાહુલભાઈના મોટા ભાઈ, નાના ભાઈ. આ સમાજ. સરસ મજાનું રેકોર્ડિંગ ચાલુ છે. હવે ફાઇનલી થોડું એન્ડ થવા આવ્યું છે. બહુ મહેનત કરી છે અમારા રાહુલભાઈ સુભાષણે. જોઈએ હવે આવશે સોંગ એટલે તમને બહુ મજા આવશે, તમે જોજો.
અને એક્ટિંગ પણ હું જ કરવાની છું. શું ના થાય? ગા 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 છે શરમાઈશ તને. અકર ચકર અકર ચકર. હા તો જે આવડે છે. ચાલ નીકળી ગયા છે ગાઈસ ઘરે જવાની. મસ્ત સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે. થોડું ટફ પડે છે આવી રીતે રેકોર્ડિંગમાં, લાઈવ કરતાં થોડું રેકોર્ડિંગમાં, પણ ફાઇનલી સરસ ગવાઈ ગયું છે. ઘરે આવી ગયા છે અમે બધા, મસ્ત એસી ચાલુ કરીને સૂઈ ગયા છે. અને હવે જીયાજી બનાવે છે પૌવા, જોઈએ કેવા બને છે ટેસ્ટમાં. અને હવે હું ચેન્જ કરીને થોડું આરામ કરીશ. શૌર્ય ડાન્સ શીખે છે મસ્ત. વાહ વાહ વાહ. મસ્ત ફેસ વોશ કરી દીધું છે. બધા ટીવી જોવે છે. જમવાનું અમારે આજે પ્લાનિંગ થયો છે માણેક ચોકનો, પણ હજુ વિચારીએ છીએ કે ફાઇનલી જવાનું છે કે નહીં. 2-3 દિવસથી આમ તો બધાને કેવું હોય છે કે ક્યાંક જવાનું હોય છે, કાશ્મીર જવાનું હોય ને તો બી પ્લાનિંગ જોરદાર થઈ જાય. અને અમારે અહીંયા માણેક ચોકનો સક્સેસ જતો નથી, એટલે જોઈએ છે હવે થાય છે કે નહીં. સર્કસ સક્સેસ નથી ગયો. હવે હું આ માસ્ક લગાવું છું અને મારી સ્કિનને હું રિલેક્સ કરું છું ગાઈસ. ગાઈસ અમે ફાઇનલી જઈએ છીએ હવે માણેક ચોક. હેન શૌર્ય, પણ સાચું કહું એટલી ઊંઘ આવી રહી છે ને હવે જવાનું થાય છે, એટલું જોર આવી રહ્યું છે. પણ હવે બધા રેડી થયેલા છે કે શું? કેમ કે આની અંદર ભૂલ છે ને આની મમ્મીની જ છે. કેમ? અત્યારે આવે છે ભજનમાંથી. તો ભજનમાં જાય તો અત્યારે જાવ ને વાગે. અત્યારે આવે યાર, સાંજે આવી જવું જો. હજુ કીધું કે નહીં? હમણાં આવે પૂનમ બાતો કહી દેજે. હા બહુ મારે. હા ગાણા જેવું કેમ કરે? લાઈક શેર સબસ્ક્રાઇબ પાછું કરો. અમે જવા નીકળી ગયા છે એક્ટિવામાં. બધા એક્ટિવા બાઇકો લઈને જઈએ છીએ કારણ કે ત્યાં ટ્રાફિક બહુ હોય છે, ગાડી મૂકવાની જગ્યા હોતી નથી. એટલે અને જો અમદાવાદમાં રહેતા હોય માણેક ચોક ના જઈએ એવું બને જ નહીં, કેમ કે જેટલા પણ અમદાવાદમાં રહે છે માણેક ચોકનો પાઉંભાજી, આહા ગ્વાલિયા ઢોસા વાવ મારા ફેવરેટ છે. થોડું ડાયટ ઉપર છું પણ અત્યારે જોઈએ શું ખાઈએ છે. ગાઈસ આમનું ચાલુ થઈ ગયું છે વાલિયા કરવાનું. અરે યાર અમે આવી ગયા છીએ માણેક ચોકમાં. આવતા ને આવતા પડી જ ગયા છો જો ખાલી. આ છે મારો ગોટાળો ઢોસા, આ છે ગ્વાલિયા. આજે ડાયટની 80 ની 83 થઈ ગઈ છે. તો ગાઈસ આ દીકુએ ખબર નહીં આ શું મંગાવ્યું છે. ગ્વાલિયા ચીઝ બટર. જો કેટલું બધું ચીઝ છે. આખું પર કરો આખું. નહીં મન નહીં, એ ભાઈ ના લો. જો એ બધું ખુલ્લું થઈ જશે, નહીં મજા આવે. હા બાધી મુઠ્ઠી લાખની ભાઈ. હા એ કોઈ બતાવવા નહીં ગુંગ્યા. ગ્વાલિયા ઢોસો. હું તો નહીં ખાવાનો કેમ કે મેં તો ભાજી પાવ ખાઈ લીધી. તું ખા ને એક પીસ તમે અહીંયા લાલ દરવાજા તો ખાજો. માણેક ચોક. માણેક ચોક સોરી યાર સોરી. ગણેશ વાળાનો ખાજો, ગણેશ વચ્ચે
આપણે ક્યાં બેઠા? જય શ્રી ગણેશા ઢોસાના જય શ્રી ગણેશાના ઢોસા મતલબ આ સ્પોન્સર વિડીયો નથી એટલે તમે કમેન્ટમાં ના કહેતા સ્પોન્સર છે પણ તમને એકવાર દુકાન બતાવી દઉં. ઉભું રે દેખાતું નથી. પેલું લગાવેલું છે ને હા હવે દેખાય. ગણેશા ઢોસા લાંબ બોલાવે બ્લોકમાં લગર આપણે ભાઈ ધંધો એનો વધી જાય. જુઓ ગાઈસ, ખાલી પાન ખાવા માટેની લાઈન જુઓ. ભાવે છે મમ્મી? ગાઈસ આ જો મેં શું લીધું. શું લીધું? આ હું તમને ગીવ અવે કરવાનો છું એટલે તમારું એડ્રેસ ને તમારું નામ લખી કાઢજો. કેમ? ગીવ અવે ક્યારે ને હા બીજા લોકોને પોર્ટર કરાવી દે. હમ સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસે રમવા